પોરબંદરના પાતામાં દરિયામાં સ્થાપિત શિવલિંગને જળાભિષેક કરવા માટે જાણે કે મધુવંતી નદી દોડી આવી। બાહુબલી ફિલ્મમાં જેવા દ્રશ્યો હતા, કંઈક એના જેવા જ દ્રશ્યો જોવા મળ્યા। ગીર પંથકમાં ચારે તરફ જળબંબાકારની સ્થિતિ વચ્ચે આ અદ્ભુત દ્રશ્યો સર્જાયા, જ્યાં મધુવંતી નદીના ધસમસતા પાણીનું દરિયા સાથે મિલન થયું। પાણીના પ્રચંડ પ્રવાહથી અહીં અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા, જે નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો। ગીર પંથકના ગામોમાં પડેલ વરસાદ તથા મધુવંતી નદીના પાણીને કારણે માધવપુર સહિત આસપાસના ગામોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ગીર પંથકના પાતા ગામેથી ધસમસતો મધુવંતી નદીનું પાણી દરિયામાં વહી જતું જોઈ શકાય છે। પોરબંદરના ગીર પંથકમાં ચોમાસાના સમયમાં ભાદર, ઓઝત અને મધુવંતી નદીના પાણી ફરી વળે છે। રાજકોટ, જૂનાગઢ અને મેંદરણા સહિતના વિસ્તારમાં ભારે વરસાદ બાદ આ પાણી ઘેડ પંથકમાં ફરી વળે છે અને દિવસ સુધી ઘેડને પાણી બંધક બનાવે છે। આ ત્રણેય નદીના પાણી ગોસા, પાતા સહિતના ગામો પાસેથી દરિયામાં ભળે છે। એક અનુમાન પ્રમાણે ઘેડ પંથકમાં દર ચોમાસામાં 5 થી 6 વાર પૂર આવે છે અને હાલાકી સર્જાય છે। પોરબંદરના પાતામાં દરિયામાં સ્થાપિત શિવલિંગને જળાભિષેક કરવા માટે જાણે કે મધુવંતી નદી દોડી આવી। બાહુબલી ફિલ્મમાં જેવા દ્રશ્યો હતા, કંઈક એના જેવા જ દ્રશ્યો જોવા મળ્યા। ગીર પંથકમાં ચારે તરફ જળબંબાકારની સ્થિતિ વચ્ચે આ અદ્ભુત દ્રશ્યો સર્જાયા, જ્યાં મધુવંતી નદીના ધસમસતા પાણીનું દરિયા સાથે મિલન થયું। પાણીના પ્રચંડ પ્રવાહથી અહીં અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા, જે નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો। ગીર પંથકના ગામોમાં પડેલ વરસાદ તથા મધુવંતી નદીના પાણીને કારણે માધવપુર સહિત આસપાસના ગામોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ગીર પંથકના પાતા ગામેથી ધસમસતો મધુવંતી નદીનું પાણી દરિયામાં વહી જતું જોઈ શકાય છે। પોરબંદરના ઘેડ પંથકમાં ચોમાસાના સમયમાં ભાદર, ઓઝત અને મધુવંતી નદીના પાણી ફરી વળે છે। રાજકોટ, જૂનાગઢ અને મેંદરણા સહિતના વિસ્તારમાં ભારે વરસાદ બાદ આ પાણી ઘેડ પંથકમાં ફરી વળે છે અને દિવસ સુધી ઘેડને પાણી બંધક બનાવે છે। આ ત્રણેય નદીના પાણી ગોસા, પાતા સહિતના ગામો પાસેથી દરિયામાં ભળે છે। એક અનુમાન પ્રમાણે ઘેડ પંથકમાં દર ચોમાસામાં 5 થી 6 વાર પૂર આવે છે અને હાલાકી સર્જાય છે। પોરબંદરના પાતામાં દરિયામાં સ્થાપિત શિવલિંગને જળાભિષેક કરવા માટે જાણે કે મધુવંતી નદી દોડી આવી। બાહુબલી ફિલ્મમાં જેવા દ્રશ્યો હતા, કંઈક એના જેવા જ દ્રશ્યો જોવા મળ્યા। ગીર પંથકમાં ચારે તરફ જળબંબાકારની સ્થિતિ વચ્ચે આ અદ્ભુત દ્રશ્યો સર્જાયા, જ્યાં મધુવંતી નદીના ધસમસતા પાણીનું દરિયા સાથે મિલન થયું। પાણીના પ્રચંડ પ્રવાહથી અહીં અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા, જે નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો। ગીર પંથકના ગામોમાં પડેલ વરસાદ તથા મધુવંતી નદીના પાણીને કારણે માધવપુર સહિત આસપાસના ગામોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। ગીર પંથકના પાતા ગામેથી ધસમસતો મધુવંતી નદીનું પાણી દરિયામાં વહી જતું જોઈ શકાય છે। પોરબંદરના ઘેડ પંથકમાં ચોમાસાના સમયમાં ભાદર, ઓઝત અને મધુવંતી નદીના પાણી ફરી વળે છે। રાજકોટ, જૂનાગઢ અને મેંદરણા સહિતના વિસ્તારમાં ભારે વરસાદ બાદ આ પાણી ઘેડ પંથકમાં ફરી વળે છે અને દિવસ સુધી ઘેડને પાણી બંધક બનાવે છે। આ ત્રણેય નદીના પાણી ગોસા, પાતા સહિતના ગામો પાસેથી દરિયામાં ભળે છે। એક અનુમાન પ્રમાણે ઘેડ પંથકમાં દર ચોમાસામાં 5 થી 6 વાર પૂર આવે છે અને હાલાકી સર્જાય છે।